હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે આવો હાર્ટ બનાવશું. વેલેન્ટાઇન ડે આવે છે એટલા માટે આપણે પણ એક હાર્ટ તો બનાવવું પડે. તો મેં પણ આ હાર્ટ બનાવી નાખ્યું છે. તો આપણે આવું નવું બીજું એક હાર્ટ મેં હજી આમાં એક આપણે ઓલી દાંડલી લગાવવાની છે એટલા માટે મેં અહીંયા ખુલ્લું રાખ્યું છે. તો આપણે દાંડલી પછી સાથે લગાવી દઈશું બેયની. તો આપણે બીજું હાર્ટ આવું નવું આવા કલરમાં બનાવી લઈશું. તો ચાલો આપણે હાર્ટ બનાવીએ. તો એના માટે આપણે પહેલાં મેજિક રિંગ વાળવાની છે. તો મેજિક રિંગ આપણે આવી રીતે કરી લઈશું. પછી આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 અને 6 સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે રાઉન્ડને જોઈન્ટ કરી દેવાનું છે. ફિટ એકદમ દોરો ખેંચીને આ જોઈન્ટ થઈ ગયું રાઉન્ડ. હવે અહીંયા આપણે એક સ્લીપ સ્ટીચ કરી લઈશું. સાવ ઇઝીથી હું શીખવાડીશ તમને, તો તમને ફાવી પણ જશે હાર્ટ બનાવતા અને ઇઝીથી તમે કરી શકશો. પછી આપણે એક ચેન લેશું. હવે આપણે આ 6 સિંગલ ક્રોશિયા કર્યા છે એની ઉપર આપણે 12 ડબલ ક્રોશિયા સિંગલ ક્રોશિયા કરશું. એક ચેનમાં આપણે 2 વાર સિંગલ ક્રોશિયા કરવાના છે. આ બીજી ચેનમાં આપણે 2 વાર કર્યા. ત્રીજી ચેનમાં, ચોથી ચેન છે એમાં પણ, આ 5 અને આ 6. બધી ચેનમાં આપણે 6 ચેનમાં આપણે બીજા 6 ડબલ ક્રોશિયા કરવાના છે. એટલે આપણે બીજા રાઉન્ડમાં 12 ડબલ ક્રોશિયા થઈ ગયા. હવે આ સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. હવે આપણે એક ચેન પાછી કરવાની છે. હવે આપણે પાછા 6 સિંગલ ક્રોશિયા વધારવાના છે. તો એના માટે આપણે પહેલાં અહીંયાથી આ એક, પછી બીજી ચેનમાં આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. ત્રીજી ચેન છે એમાં આપણે 1 સિંગલ ક્રોશિયા અને ચોથી ચેનમાં આપણે પાછા 2 ડબલ ક્રોશિયા. એક ચેનમાં 1 અને એક ચેનમાં 2 એવી રીતે આપણે બધા કરી લેશું. 1, એના પછીની ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા, પાછો 1 ડબલ ક્રોશિયા અને 2 ડબલ ક્રોશિયા પાછા કરશું. અને ગણીને કરશો તો તમને વધારે યાદ રહેશે અને ઝડપથી પણ થઈ જશે. તમારે ભૂલાઈને જાય તો ગણીને કરશો તો તમને આઈડિયા પણ આવશે. આપણે ત્રીજા રાઉન્ડમાં 18 સિંગલ ક્રોશિયા કરવાના છે. અહીંયા આપણે 2 સિંગલ ક્રોશિયા અને અહીંયા સ્લીપ સ્ટીચ જેને જોઈન્ટ કરી દે. તો આપણે ત્રીજા રાઉન્ડમાં 18 સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે 1 2ના ત્રીજો રાઉન્ડ છે. ચોથા અને પાંચમા રાઉન્ડમાં આપણે 18 જ સિંગલ ક્રોશિયા કરવાના છે. તો આપણે 2 રાઉન્ડ કરી લઈએ. 18 સિંગલ ક્રોશિયા કરવાના છે, વધારવાના નથી. જેટલા છે એટલા જ આપણે રાખવાના છે. અને ગણીને કરજો. 18 જ આવવા જોઈએ, એમાં ઓછા વધવા ન જોઈએ. તો ગણીને કરશો તો વધારે સારું રહેશે, તમારે ખોલવું નહીં પડે એટલા માટે 18 ડબલ ક્રોશિયા કરી લઈએ. 80 ડબલ ક્રોશિયા કરો. તો આવી રીતે આપણે આ 2 લાઈન પૂરી કરી નાખી છે. આવા આપણે 2 જોશે. તો આવી રીતે આપણે આવા 2 બનાવી લેવાના છે. 1 2 3 4 ને 5 લાઈન કરીને આવા 2 બનાવી લેવાના છે. પછી આપણે આમાં 9 સિંગલ ક્રોશિયા કરવાના છે. પહેલાં એકની ચેન કરશું
પછી આપણે એમાં 9 સિંગલ ક્રોશિયા 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આપણે આને એની સાથે અટેચ કરી દેવાનું છે. આવી રીતે અહીંયાથી આપણે એને આવી રીતે અટેચ કરશું. સિંગલ ક્રોશિયાથી આપણે એને આવી રીતે અટેચ કરી દઈશું. પછી આપણે અહીંયા પાછા 9 સિંગલ ક્રોશિયા કરવાના છે. 18 સિંગલ ક્રોશિયા કરશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ 17 અને આ 18. હવે આપણે પાછું અહીંયા જ આપણે એક સ્લીપ સ્ટીચથી એને આવી રીતે જોઈન કરી દઈશું. પાછું આપણે અહીંથી બાજુની ચેનમાંથી 9 ડબલ સિંગલ ક્રોશિયા કરી લેવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આપણે આ રાઉન્ડ અહીંયા પૂરું થઈ ગયું છે. સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી લેશું. એક ચેન કરશું અને હવે 18 ને 18 આપણે 36 છે તો 36 36ની 2 લાઈન આપણે કરી લેવાની છે. તો ચાલો આપણે એક ઉપર એક સિંગલ ક્રોશિયા કરી અને 2 લાઈન પૂરી કરી લેશું. 36 સિંગલ ક્રોશિયા કરી લેશું. 36. તો હવે આપણે આ 9મો રાઉન્ડ શરૂ કરશું અહીંથી. તો પહેલાં આપણે 4 સિંગલ ક્રોશિયા કરી લેશું. 2 3 અને 4. તો હવે આપણે 4 સિંગલ ક્રોશિયા પહેલાં કરી લેશું. 1 2 3 અને 4. હવે આપણે 6 સ્ટીચ ઘટાડવાની છે. તો આપણે આખી ચેનમાંથી આપણે આવી રીતે નથી લેવાનું. આપણે આ ઉપરની આ સ્ટીચ છે એમાંથી એક વખત લીધું, પછી બાજુની એક સ્ટીચ છે એમાંથી એકવાર લઈ અને પછી એને આવી રીતે કરી દેવાનું છે. એટલે આપણે એક સ્ટીચ ઓછી થઈ ગઈ. અહીંયાથી પાછી આપણે એક સ્ટીચ કરશું સિંગલ ક્રોશિયા. પછી આપણે પાછા અહીંયા સિંગલ ક્રોશિયા કરવાના છે, પણ હાફ સિંગલ ક્રોશિયા કરવાના છે. આખી ચેનમાંથી નથી લેવાનું. આવી રીતે એકવાર અને આ બીજી ચેનમાંથી આવી રીતે પછી 2માંથી એકસાથે કાઢીને આપણે સિંગલ ક્રોશિયા કરી લેવાનો છે. એવી જ રીતે આપણે આ 2 થયા. પાછું આપણે એક સિંગલ ક્રોશિયા કરશું અને પાછું એવી જ રીતે આપણે એને ઓછા કરતા જઈશું. એટલે આપણા આ 3 સ્ટીચ ઓછા થઈ ગયા છે. એવી જ રીતે આપણે આ સાઈડ 3 સ્ટીચ ઓછા કરશું. હવે પાછી આપણે 6 ચેન લઈ લેશું. સિંગલ ક્રોશિયા કરશું. 6 સિંગલ ક્રોશિયા. હવે આ સાઈડ આપણે એવી જ રીતે 3 ઓછા કરી નાખશું. આ 1, પાછી આપણે એક સિંગલ ક્રોશિયા કરશું. પાછું આપણે અહીંયા ઘટાડવાનું છે. આ બીજી વખત આપણે ઘટાડ્યું છે. આ ત્રીજી વાર. આ 3 વખત આ બાજુ અને 3 વખત આપણે ઓલી સાઈડ ઘટાડ્યા.
આ બાજુ ઘટાડ્યા છે. એવી જ રીતે આપણે હવે આ લાઈનને પણ પૂરી કરી લેશું. હવે બધામાં આપણે એક એક સિંગલ ક્રોશિયા કરી લેવાના છે. હવે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. હવે આપણે આ 10મો રાઉન્ડ આવશે એમાં આપણે એક ચેન કરી અને 30 સિંગલ ક્રોશિયા કરવાના છે. આપણે 6 ઓછા કર્યા છે એટલા માટે આપણે 30 સિંગલ ક્રોશિયા આવવા જોઈએ. ગણીને કરજો એટલે તમારે તૂટો પણ ન આવે અને એકાએક ઓછો પણ ન થાય, એટલે ધ્યાન રાખજો. તો ગણીને કરશો તો વધારે સારું રહેશે. તો આ 2 કર્યા છે, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આપણે રાઉન્ડ પૂરું કરી લઈએ. 30 સિંગલ ક્રોશિયા કરવાના છે. હવે આ રાઉન્ડ પણ આપણું પૂરું થઈ ગયું છે. તો આપણે જેવી રીતે આમાં 6 સ્ટીચ ઓછી કરી હતી એમ આમાં પણ આપણે 6 સ્ટીચ ઓછી કરવાની છે આ લાઈનમાં પણ. તો પહેલાં આપણે 3 સિંગલ ક્રોશિયા કરી લઈએ. 1 2 અને આ 3. આ 3 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે. હવે આપણે અહીંયાથી એવી રીતે એક ઘટાડશું, પાછું આપણે એક ચેન કરશું, પાછી અહીંયાથી આપણે બીજો ઘટાડશું, પાછું આપણે એક સિંગલ ક્રોશિયા અને અહીંયાથી એક આને ઘટાડી દઈશું. એટલે 3 અહીંયાથી ઘટી ગયા છે. હવે આ સાઈડથી પણ આપણે 3 ઘટાડવાના છે. તો આપણે એ સાઈડ વયા જઈ પછી 3 ઘટાડી દઈએ. હવે આપણે આ સાઈડ આવી ગયા છે. તો આપણે અહીંથી 3 ઘટાડશું. અહીં એક ઘટાડી દીધો, પાછો એક સિંગલ ક્રોશિયા કરશું, પછી આ પાછો આપણે બીજો ઘટાડો, એક સિંગલ ક્રોશિયા અને અહીંયાથી આપણે આ ત્રીજો ઘટાડી દીધો છે. તો હવે આપણે આ રાઉન્ડ પૂરું કરી લઈએ અહીંયા. તો આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. સિંગલ સ્લીપ સ્ટીચ કરી લેશું, પછી એક ચેન લઈ અને આપણે રાઉન્ડ 10 છે એમાં આપણે એક રાઉન્ડ કરવાનું છે સિંગલ ક્રોશિયાથી જ. એમાં આપણી પાસે 24 સિંગલ ક્રોશિયા હોવા જોઈએ. આ 1 2 3 4 5 6 7 8 9 10. આપણે 24 સિંગલ ક્રોશિયા કરી લેશું. હવે આપણે એક ચેન, પછી આપણે પાછા અહીંયાથી 6 સિંગલ ક્રોશિયા પાછા આપણે ઘટાડતી જવાનું છે. તો આપણે પહેલાં 2 સિંગલ ક્રોશિયા કરશું, પછી આપણે એને ઘટાડતા જઈશું. આ એક વખત ઘટાડ્યું, આ 2 વાર અને આ 3 વખત.
હવે આપણે કંઈ ચેન મૂકવાની નથી. 3 વાર આ બાજુ ઘટાડી અને 3 વાર ઓલી સાઈડ ઘટાડી દઈશું. સોરી ફ્રેન્ડ્સ, અમારે ત્યાં કામ ચાલે છે નીચે, એટલે તમને થોડુંક ડિસ્ટર્બ થશે, એના માટે સોરી. આપણે એક ઓછો કર્યો, પછી આપણે અહીંયાથી આ બીજો ઘટાડ્યો અને આ ત્રીજો. આવી રીતે આપણે 3 ઘટાડી દીધા છે. હવે અહીંયા રાઉન્ડ પણ આપણે પૂરું કરી દેવાનું છે. સ્લીપ સ્ટીચ કરીને આ રાઉન્ડ પણ પૂરું કરી દીધું. હવે એક ચેન લેશું, પછી આપણે રાઉન્ડ 13 આવ્યા, એમાં આપણે 18 સિંગલ ક્રોશિયા કરવાના છે. તો આપણે પહેલાં 1 2 એક ચેનમાં એકવાર એવી રીતે આપણે 18 સિંગલ ક્રોશિયા કરી લેશું આ લાઈનમાં. હવે આપણે અહીંયા સુધી કરી લીધું છે હાર્ટને. હવે આપણે આમાં કોટન ફિલ કરી લઈએ. આવી રીતે આપણે સરસ રીતે બધી જગ્યાએથી કોટન ફિલ કરી લેવાનું છે હાર્ટમાં. હવે આપણે એક લાઈન કરી અને પછી પાછું થોડુંક એડ કરી દઈશું એમાં. હવે આપણે પાછા એક સિંગલ ક્રોશિયા કરશું. હવે આપણે પાછા 6 જ આપણે એને ઘટાડવાના છે. 6 સિંગલ ક્રોશિયા ઘટાડશું. આ એકવાર ઘટાડ્યું છે આપણે, આ 2 વખત, આ 3 વાર, ચાર વાર, 5 વખત અને આ 6 વાર. બરાબર છે. પછી આપણે એક સિંગલ ક્રોશિયા કર્યો, 2, 3 અને 4 સિંગલ ક્રોશિયા. હવે આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. તમારે ખાલી એમને હાર્ટ બનાવવું હોય તો તમે આવી રીતે એને ઘટાડતા જઈને પૂરું કરી શકો છો. અને જો તમારે સ્ટીક લગાવી હોય આની અંદર તો તમે સ્ટીક લગાવીને આવી રીતે, મેં પણ આમાં આ સ્ટીક લગાવી છે, આવી રીતે તમે એને સ્ટીક લગાવીને પણ પેક કરી શકો છો. તો આવી રીતે હું તમને બતાવી દઉં સ્ટીકવાળું. આપણે હવે આમાં પણ એવી જ રીતે કરશું. પહેલાં એક ચેન કરી લેશું, પછી આપણે એક સિંગલ ક્રોશિયા કરશું અને આવી રીતે એક ઘટાડશું,
પછી અહીંયાથી આપણે પાછું બીજો ઘટાડી લેશું. આ 3 અને આ 4. આમ આપણે 4 જ ઘટાડવાના છે. હવે આપણામાં આટલી જગ્યા છે, થોડીક જ, તો આમાં આપણે વાયરને એડ કરી દઈએ. પહેલાં મેં વાયર લીધા છે આ કડક. તમે સ્ટીક આવે છે બારી, તમે એ પણ લઈ શકો છો. મારી પાસે આ કડક વાયર છે તો મેં એ લીધા છે. તો આપણે આને આવી રીતે થોડોક બેન્ડ વાળી દઈશું અને પછી એમાં આપણે એડ કરશું એટલે એ નીકળી ન શકે. હવે આપણે આની અંદર આવી રીતે એને એડ કરી દેવાનો છે. પછી આપણે હવે પાછું એમાં બંધ કરી દઈશું એને. હવે આપણે ઘટાડતું જવાનું છે પાછું. એક વખત ઘટાડ્યું છે. એવી જ રીતે આપણે જેટલી સ્ટીચ છે એમાં બધામાં આપણે ઘટાડતું જ જવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. હવે આપણે વધારવાનું તો નથી જ. પછી અહીંયા તમે છેલ્લે ગ્લુ પણ એમાં લગાવી શકો છો, એટલે ત્યાંથી હલી ન શકે એના માટે. હવે આપણી પાસે આ છેલ્લો છે, એમાં આપણે એક વખત કરી લેશું. અહીંયાથી થોડું હાર્ડ પડશે આપણને પણ. સોરી ફ્રેન્ડ્સ, કેમ થાય છે? હવે અહીંથી આપણે આ છેલ્લી સ્ટીચ લઈને એ રીતે એક ચેન લેશું. આપણું હાર્ટ તૈયાર છે. હવે રૂ છે એને થોડુંક આપણે આવી રીતે કરી દઈશું એટલે બધી જગ્યાએ સરખું રૂ પહોંચી જાય. તો આપણે આ હાર્ટ વેલેન્ટાઇન ડે માટે સ્પેશિયલ હાર્ટ તૈયાર છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. જય માતાજી.